ક્યારેક અમસ્તા ચાલો કોઈકને ચિઠ્ઠી લખી નાખીએ કે આજે તમે લોકો અમને ખૂબ જ યાદ આવ્યા. ક્યારેક બસ અમસ્તા જ કોઈકને ફોન કરીએ અને કહીએ કે બસ અમસ્તા જ તમને હલ્લો કરવા, તમારો અવાજ સાંભળવા જ ફોન કરેલો. ક્યારેક બાળપણના કોઈ ગોઠિયાને કે સ્કૂલ કે કોલેજના કોઈ સહ અધ્યાયને એ સમયે બની ગયેલો કોઈ ખૂબ જ આનંદનો પ્રસંગ લખીએ કે કહી પાડીએ. આપણે મોટા ભાગે કંઈક અગત્યનું કામ પડે તો જ કોઈકને યાદ કરતા હોઈએ છીએ. એના કરતાં ક્યારેક કંઈ કામ ન હોય તો પણ બસ અમસ્તા જ કોઈકને યાદ કરીએ તો સામી વ્યક્તિને કેટલી બધી ખુશી થશે એ વિચાર કર્યો છે ક્યારે? અને જો આમ જ આનંદની ક્ષણો અને ખુશીના અવસરોને બધા એકબીજાને વહેંચતા રહેશે તો આ નાનકડી દુનિયાને આનંદનું ઉપવન બનતા કેટલી વાર લાગશે? તો ચાલો આજે આપણે આવું જ કંઈક કરીએ. કોઈકને યાદ કરીએ, કોઈકને લખીએ, બસ સાવ અમસ્તા જ.